ઓકે ગાઈઝ, તો એના પછીના અને લાસ્ટ બટ નોટ લીસ્ટ એવા એક દાખલા તરફ આગળ વધીએ તો તમને અહીંયા કંઈક કહેવામાં આવ્યું છે કે 600 પાઇકોફેરાડનું કોઈ એક કેપેસિટર છે, બરાબર. તમને કેપેસિટરના કેપેસિટન્સની કિંમત આપી દીધી C1, બરાબર. એને 200 વોલ્ટના સપ્લાય સાથે એક વિદ્યુત ભારિત કરવામાં આવે છે, મતલબ એને ફૂલ્લી ચાર્જ કરી દીધું છે. ફૂલ્લી ચાર્જ કરી દીધું. કેપેસિટરનું કામ છે એની અંદર વિદ્યુત ભારનો સંગ્રહ કરવાનું, કે એની અંદર અત્યારે કંઈક વિદ્યુત ભાર હશે. ઓકે. અને પછી તેના સપ્લાય સાથે જોડાણ દૂર કરી દીધું, મતલબ બેટરીને રિમૂવ કરી દીધી છે. અને લાસ્ટ કે બીજા વિદ્યુતભાર રહિત એવા C2 સેમ છે 600 પાઇકોફેરાડેના કેપેસિટરને જોડવામાં આવે છે. અને આ પ્રક્રિયામાં કેટલી ઉર્જા ગુમાવાઈ હશે, ડેલ્ટા યુની કિંમત જે છે એ તમને શોધવાની કીધી છે. અગેન ડેટા કલેક્શન કરીએ. C1 ની કિંમત જે છે એ તમને આપી દીધી છે. C2 ની કિંમત જે છે એ બી સેમ આપી દીધી છે. C1 C2 વોલ્ટેજ સપ્લાય આપી દીધો છે, બરાબર. C2 જે છે એ વિદ્યુતભાર વિહીન છે, તો ગુમાવાતી ઉર્જા જે છે એ તમારે શોધવાની કીધી છે. ચલો ડન. તો અહીંયા તમારી સામે બે કેપેસિટરો છે, બરાબર છે. એક કેપેસિટરને સૌથી પહેલા કિસ્સાની અંદર 200 વોલ્ટના સપ્લાય સાથે જોડીને વિદ્યુત ભારિત કર્યા તો એના ઉપર કંઈક વિદ્યુત ભાર આવી ગયો, બરાબર છે. એના ઉપર કંઈક વિદ્યુત ભાર આવી ગયો. અરે ઠહેર જાઓ. એના ઉપર કંઈક વિદ્યુતભાર આવી ગયો. ત્યારબાદ તમે શું કરો છો તો કે બેટરીને દૂર કરી દો છો અને બીજું વિદ્યુતભાર રહિત કેપેસિટર જે છે એને તમે કનેક્ટ કરો છો. તો હવે ઓબ્વિયસ છે કે બંનેની કેપેસિટી કેવી છે તો કે સમાન છે. 600 પાઇકોફેરાડે 600 પાઇકોફેરાડે. એકચ્યુઅલી આ જે છે એ તમારું C2 છે. C1 ઇઝ ઇક્વલ ટુ 600 પાઇકોફેરાડે અને એટલું જ તમારું C2 છે. ચલો ડન. તો હવે શું થશે તો કે સિમ્પલ છે સર, જ્યારે બંને કેપેસિટરની કેપેસિટી સમાન છે, એક ફૂલ્લી ચાર્જ છે કે જેના ઉપર Q જેટલો વિદ્યુતભાર છે, હવે એને કનેક્ટ કરશો તો Q/2 જેટલો વિદ્યુતભાર જે છે બંને કેપેસિટર ઉપર આવી જશે. પણ બિલીવ મી ગાઈઝ કે જો તમે આ ઉર્જાના સંદર્ભની અંદર મતલબ પહેલા કેપેસિટરની ઉર્જા તમે નીકાળશો U ઇનિશિયલ, બરાબર, અને પછી આ જે વિદ્યુતભાર ડિસ્ટ્રીબ્યુટ થઈ ગયા એ પછી બીજી ઉર્જા U ફાઇનલ નીકાળશો અને પછી એના પરથી ડેલ્ટા U ઇઝ ઇક્વલ ટુ ઇનિશિયલ અથવા તો ફાઇનલ માઇનસ ઇનિશિયલ કરશો તો આ તમને લેન્ધી પડશે, બહુ લાંબુ પડશે, બરાબર. આના કરતાં એક સીધું બ્રહ્માસ્ત્ર હું તમને આપી દઉં છું, બરાબર છે. અને એ બ્રહ્માસ્ત્ર જે છે, હા ચલો કોઈ વાંધો નહીં, આપણે એક કામ કરીએ. એના માટે આપણે સીધું સિમ્પલ જે છે એ શું ગણવાનું ચાલુ કરીએ તો કે એના માટે આપણે સીધી એક સ્ક્રીન ઉપર આવી જઈએ, બરાબર. ઓકે. તો તમને એના માટે સિમ્પલ ડેલ્ટા યુનું એક ઇક્વેશન આપી દઉં છું. ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ 1/2 પ્રોડક્ટ બાય સમ, એટલે C1 ઇન્ટુ C2 ના છેદમાં C1 પ્લસ C2 ઇન્ટુ બ્રેકેટ શું આવશે તો કે V1 માઇનસ V2 નો હોલ સ્ક્વેર આવી જશે. ચલો ડન. ક્લિયર છે. આ ઇક્વેશન જોઈ લો વ્યવસ્થિત, બીજું કશું જ જોવાની જરૂર નહીં પડે, બરાબર. ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ C1 ઇન્ટુ C2 અપોન C1 પ્લસ C2 V1 માઇનસ V2 નો હોલ સ્ક્વેર. ચલો ક્લિયર, બરાબર. આ સીધું બ્રહ્માસ્ત્ર ઉપયોગ કરશો તો તમને ડેલ્ટા યુ એટલે કે તમને જે માગેલી જે ઉર્જાનો તફાવત છે ને એ તમને મળી જશે. ક્લિયર. તો ભાઈ હવે આના માટે આપણે શું કરી શકીએ તો કે સર આના માટે તમે બીજું કશું જ ના કરતા તમારે સીધું સિમ્પલ ઇક્વેશન જે છે એ આમાં મૂકવું જોઈએ. તો 1/2 ના 1/2 C1 એટલે કેટલા છે તો કે સર એ છે તમારી પાસે 600 પાઇકોફેરાડે 600 ગુણ્યા 10⁻12 એને ગુણ્યા શું લખી શકાય તો કે અગેન બીજા છે 600 ગુણ્યા 10⁻12 ના છેદમાં શું લખી શકાય તો કે સર એની માટે તમે લખી શકો 600 ગુણ્યા 10⁻12 વત્તા 600 ગુણ્યા 10⁻12, બરાબર. અને હવે ઇન્ટુ બ્રેકેટ ચલ V1 એટલે કેટલા તો કે પહેલા કેપેસિટર ઉપર વોલ્ટેજ જે છે એ વોલ્ટેજ કેટલા આપ્યા હતા તો કે સર એના માટેના વોલ્ટેજ અમને આપેલા હતા કેટલા તો કે 200, બરાબર. હવે એ 200 વોલ્ટ આપ્યા હતા તો એના માટે હું 200 અહીંયા મૂકી દઈશ, માઇનસ બીજું કેપેસિટર જે છે એ બીજું કેપેસિટર તો ફૂલ્લી ડિસ્ચાર્જ હતું. બીજું કેપેસિટર જે છે એ તો કેવું હતું તો કે જોડાણ દૂર કર્યા પછી ફૂલ્લી ડિસ્ચાર્જ હતું. તો સિમ્પલ V1 ની કિંમત તમે આ લખી શકો, પણ જે V2 ની કિંમત છે V2 ઇઝ ઇક્વલ ટુ શું આવશે તો કે 0 વોલ્ટ આવશે. હા 0 વોલ્ટ આવશે. ચલ આટલી વસ્તુ ખબર પડી, આટલી વસ્તુ સમજાણી. તો એના માટે જે છે એ હું અહીંયા લખીશ -0 અને એનો કરી દઈશ વર્ગ. ચલો ડન. આટલી કેલ્ક્યુલેશન જે છે એ તમારે જાતે કરવાની છે અને આટલી કેલ્ક્યુલેશન જાતે કરશો તો તમારો જવાબ આવશે 6 × 10⁻⁻6 જૂલ. આ આન્સર આવી જશે.
અગેન કહું છું ગાઈઝ, બહુ સિમ્પલ લોજિક છે, બરાબર. એક બ્રહ્માસ્ત્ર સીધે સીધું તમે યાદ રાખી લો, બરાબર. આ બ્રહ્માસ્ત્ર જે છે એ તમે સીધે સીધું જો યાદ રાખો છો, બરાબર, તો તમારે બીજી કોઈ પણ વસ્તુની જરૂર પડવાની નથી. આ બ્રહ્માસ્ત્ર સીધું યાદ રાખી લો, બરાબર. કોઈ પણ કેપેસિટર છે, કોઈ પણ વોલ્ટેજ સાથે કનેક્ટ છે, તો બધા માટે આ વસ્તુ લાગુ પડશે. જ્યારે કેપેસિટરમાં વ્યય પામતી ઉર્જાઓ પૂછે છે, બરાબર છે. બે કેપેસિટરના જોડાણમાં વ્યય પામતી ઉર્જાઓ પૂછે છે. આ જે છે એ તમારું બ્રહ્માસ્ત્ર છે, સીધું યાદ રાખો, બરાબર. બાકી મેં તમને કીધું એ પ્રમાણે આ વસ્તુ તો બહુ સીધી છે, આ વસ્તુ યાદ રાખી. બાકી મેં તમને જે કીધું એ પ્રમાણે તમે શું કરશો, તો કે પહેલા કેપેસિટરમાં સંગ્રહ પામતી ઉર્જા શોધો, બીજામાં સંગ્રહ પામતી ઉર્જા શોધો, પહેલા તો વિદ્યુતભાર શોધો, બરાબર. C ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય વી, તો ક્યુને સૂત્રનો કરતા બનાવી દો. અહીંથી ક્યુને સૂત્રનો કરતા બનાવો તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ શું આવશે, C ઇન્ટુ વી. આ વિદ્યુતભાર શોધો, એ વિદ્યુતભારના અડધા કરો અને ફરી પાછી આ ઉર્જા શોધી લખો. કેવી રીતે શોધશો, તો કે આ વિદ્યુતભારને તમે ક્યુ ડેશ કહી દો તો તમે ઇક્વેશન લગાડી શકશો, ક્યુ ડેશ સ્ક્વેર ના છેદમાં 2 ઇન્ટુ સી. ચલો ડન. આની પરથી આ ઉર્જા શોધો, બંનેની ઉર્જા મળ્યા પછી બંનેનો તફાવત શોધો, અને બિલીવ મી આન્સર તમારો કયો આવશે, તો કે આન્સર જે હમણાં આપણે વિદ્યુતભાર જે ઉર્જા લખી એ ઉર્જા યુ ડેશ ઇઝ ઇક્વલ ટુ 6 ઇન્ટુ 10 ટુ પાવર -6 જૂલ. આ જ આન્સર આવશે. ચલો ડન, ક્લિયર છે. તો આ અહીંયા થઈ ગયા તમારા બીજા ચેપ્ટરના સ્વાધ્યાયના બધા જ દાખલાઓ પૂરા. અગેન કહું છું, જે લોકોએ નથી જોયા થિયોરીના વિડીયોઝ જુઓ, એ પછી સ્વાધ્યાયના વિડીયોઝ જુઓ, તમને બધા જ કોન્સેપ્ટ સમજાશે. લાઈવ લેક્ચરમાં હાજર રહેતા જાઓ, બરાબર. વિડીયોઝ તમને ગમે છે, લાઇક શેર અને કમેન્ટ કરો. ખાસ કરીને કમેન્ટ કરીને જણાવો કે તમને કોન્સેપ્ટ કેવા લાગે છે. ચલો ડન, ક્લિયર છે, આટલી વસ્તુ ખબર પડે છે. તો મળીએ છીએ નવા જ ત્રીજા ચેપ્ટરના અમેઝિંગ વિડીયો સાથે. ત્યાં સુધી સ્ટે ટ્યુન, નોટ્સ બનાવતા રહો, ભણતા રહો, રિવિઝન કરતા રહો. જય હિન્દ ગાઈઝ.